હું છું હિના. સૌથી મોટા સમાચાર સાથે આજના બુલેટિનની શરૂઆત કરી છે. અમદાવાદથી સમાચાર. ખ્યાતિ હોસ્પિટલની જે બેદરકારી સામે આવી છે તેને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી છે. વિગતો આપને આપી દઈએ કે જ્યાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસ આદેશ આપી દીધા છે. ખ્યાતિ હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટિસ આપી છે. પીએમજેએવાય યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલ કેમ્પ નથી કરી શકતી તેવું સ્પષ્ટ કહ્યું છે. પીએમજેએવાય હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી પણ ફરજિયાત છે. ફાઇલ પ્રોસેસ કરતા પહેલા પૂર્વ પરવાનગી જરૂરી છે. આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લેશે તેવી પણ વિગતો છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ઋષિકેશભાઈ, જેવી આ ઘટના બની આપે તાત્કાલિક ટ્વીટ કર્યું છે અને કેટલાક સ્પષ્ટીકરણ કર્યું છે કે કોઈ પણ હોસ્પિટલ આ પ્રકારે ના કરી શકે. આપના તરફથી શું તપાસ આદેશ અપાયા? આપણી જે પીએમજેવાયની એન્ટી ફ્રોડ યુનિટ ખરું એ બધી જ ટીમને ત્યાં તપાસ કરવા માટે મોકલી આપવામાં આવી છે અને સાથે હુકમો પણ કરવામાં આવ્યા છે કે મેડિકલ નિગ્લિજન્સી આપણને કોઈ પણ પ્રકારની મળશે તો એમાં તાત્કાલિક સહેજ પણ ચલવ્યા સિવાય ડોક્ટરો અથવા તો હોસ્પિટલ વિશે એના માટે ગંભીર પ્રકારના પગલાં જે લેવામાં આવશે આપણે લઈશું. રાજ્ય સરકાર બિલકુલ ચિંતિત છે આ બાબતે. બિલકુલ. ઋષિકેશભાઈ, આ રીતે પ્રાઇવેટ હોસ્પિટલ જે કેમ્પ કરે છે પીએમજેએવાય યોજના હેઠળ, શું આગામી દિવસોમાં આ મુદ્દે હવે તપાસ કરવામાં આવશે આવા કેમ્પને લઈને? ચોક્કસ આવા જે પણ કોઈ કેમ્પ થઈ રહ્યા છે એ કેમ્પ ઉપર નિયંત્રણ મૂકી અને કેમ્પ માટેની ગાઈડલાઈન એસઓપી તેમને કેમ્પ કરવા હોય તો જે તે પ્રકારના એના માટે પણ એમને તપાસ કર્યા પછી જે પણ કોઈ હાર્ટના દર્દી હોય કે બીજા પ્રકારના દર્દી હોય તો એમના માટે તાત્કાલિક પહેલા તો એમને એનું જે તપાસ કરી હોય એ સબમિટ કરવી પડે અને સબમિટ કર્યા પછી પરમિશન આપેલી એ થાય એ પ્રકારનું આપણે વિચારીએ. બિલકુલ. ઋષિકેશભાઈ, આપની પાસેથી એ પણ જાણવું છે કે આ પ્રકારે જે કેમ્પ યોજવામાં આવે છે તેના કેટલાક નિયમો હોય છે. એ નિયમો શું છે? હકીકતમાં તો આ 19 જેવા જે વાત છે હલો હા 19 જેટલા ઓપરેશનની વાત છે. આવા 19 જેટલા પીએમજેવાય હેઠળ તરત સ્ટેન્ડ મૂકવા વાળો વિષય છે એવું ન હોઈ શકે. સંપૂર્ણ તપાસ કર્યા પછી જ હું વિષય આપી શકું. હા. બિલકુલ. ઋષિકેશભાઈ, હોસ્પિટલની જે આ મોટી બેદરકારી સામે આવી છે તેમાં 2 લોકોના મોત થઈ ગયા છે. હવે આગામી દિવસોમાં શું પગલાં લેવાશે? તો જે રીતે આરોગ્ય પ્રધાન સાથે જોડાયા અને તેમણે કહ્યું કે તમામ જે પુરાવામાં કોઈ તથ્ય હશે તો હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પીએમજેએવાય યોજના હેઠળ જે કેમ્પ યોજવામાં આવ્યો હતો 19 વ્યક્તિઓને સ્ટેન્ડ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી તેવું સ્પષ્ટીકરણ પણ આરોગ્ય પ્રધાને કર્યું છે. આરોગ્ય પ્રધાનની ટ્વીટ પણ કર્યું છે. જે કથિત ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે. ખ્યાતિ હોસ્પિટલમાં બની છે ને આ પ્રકારે કોઈ પરવાનગી મળતી નથી તેવું પણ સ્પષ્ટ કર્યું છે. જરૂર પડે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. જે ડોક્ટરોએ સર્જરી કરી છે તેમનું પણ લાયસન્સ રદ થઈ શકે છે. તો આપને જણાવી દઈએ કે જ્યાં આરોગ્ય કમિશનર કે જેઓ પણ હોસ્પિટલ પહોંચવાના છે તેમની ટીમ સાથે તેમને પણ અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી. આ તરફ આરોગ્ય પ્રધાને પણ તપાસના આદેશ આપી દીધા છે અને આરોગ્ય વિભાગે નોટિસ આપી છે ખ્યાતિ હોસ્પિટલને. પીએમજેએવાય યોજના હેઠળ કોઈ પણ હોસ્પિટલ કેમ્પ નથી કરી શકતી. પૂર્વ પરવાનગી લેવી પડતી હોય છે પરંતુ તે એક પ્રોસેસ હોય છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલની આ મોટી બેદરકારી સામે આવી. 2 દર્દીઓના મોત થઈ ગયા છે અને હવે આટલી મોટી ઘટના પર સરકાર એક્શનમાં આવી છે. પીએમજેવાય હેઠળ દર્દીના ઓપરેશન પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે. આ પ્રકારે જે કેમ્પ કરવામાં આવે છે તેની પણ મંજૂરી લેવી ફરજિયાત છે. પરંતુ કોઈ જ મંજૂરી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા લેવામાં નહોતી આવી.
તો હવે આ સમગ્ર ઘટના પર સરકાર એક્શનમાં આવી છે ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. કિંજલ, આરોગ્ય પ્રધાને એક્શનના આદેશ આપી દીધા છે. કોઈ બી હોસ્પિટલ હોય પીએમજેએવાય હેઠળ દર્દીના ઓપરેશન પહેલા મંજૂરી લેવી ફરજિયાત છે. આજે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે. કિંજલ, देखो घटना खूब ज गंभीर है. 2 लोकोना मृत्यु थई गया है. त्यारे सीधी रीते आरोग्य विभाग है तेने सवारथी आ जे समग्र घटना है तेनो अहेवाल TV9 में प्रदर्शित करवामां आव्यो हतो. TV9 द्वारा जे रीते अहेवाल बताववामां आव्यो हतो. वहेली सवारथी जे परिस्थिति हॉस्पिટલની છે તે TV9 बताई रही है. दर्दीओनी हालाकीनी वात होय के पछी मृत्यु थई गयेला जे लोको छे तेना परिवारजनोनी वात होय, आ तमाम वस्तु TV9 बताई रही है. त्यारे आरोग्य विभाग राज्य सरकार पण हरकतमां आवी छे. ऋषिकेश पटेल के आरोग्य प्रधान है तेमणे स्पष्टताथी कही दीधुं छे के आ बेदरकारीने साखी लेवामां नहीं आवे. जे पण लोको आनी पाछळ जवाबदार छे कड़क एक्शन छे ते लेवामां आवशे. राज्य सरकारनी वात करवामां आवे तो राज्य सरकार तरफथी नोटिस छे ते इश्यू करी देवामां आवी छे ख्याति होस्पिટલને. सौथी मोटो सवाल के पीएमवायजे योजना हेठळ क्यारे पण केम्प करी शकाता नथी. कोई पण सरकारी योजनाना लाभ माटे क्यारे पण केम्प नथी थता. तो आखरे ख्याति होस्पिटल द्वारा आवो केम्प कई रीते करवामां આવ્યો. केवी रीते चेकअपना नामे एक गाममांथी आखी ट्रावेल लईने लोकोने होस्पिટલમાં લાવવામાં આવ્યા. प्रायर परमिशननी जो बात करवामां आवे तो आ जे योजना छे तेनी हेठळ कोईपण होस्पिटले केस ऑपरेट करवानो होय तो तेनी पूर्व परवानगी छे ते लेवामां आवती होय छे अने त्यारबाद जे क्लेम होय छे ते पास थता होय छे. अहींया स्पष्ट रीते लागी रह्युं छे के होस्पिटले पोतानी लालचे 2 लोकोने मौतनी चादर ओढाड़ी दीधी छे. गंभीर बेदरकारी छे ते बहार आवी छे. स्टेन्ड मूकवानी वात होय अने सौथी महत्वनी वात के होस्पिटल तरफथी हजू सुधी सत्तावार रीते कंई पण कहेवामां नथी आवी रह्युं. जे दबीबो त्यां हता ते त्यां गायब थई चूक्या છે અને ત્યાં માત્ર ને માત્ર કહી શકાય કે જે પરિવારજનોનું દુઃખ અને આક્રંદ જોવા મળી રહ્યું છે. આ તમામની વચ્ચે રાજ્ય સરકારે નોટિસ છે તે ખ્યાતિ હોસ્પિટલને ઇસ્યુ કરી દીધી છે. બપોર સુધીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે હોસ્પિટલમાં પહોંચશે. ક્લેમ રદ થઈ શકે છે. આજે એક પણ ક્લેમ છે તે પાસ કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે. તેની સાથે જ ગંભીર બેદરકારીના કારણે આ હોસ્પિટલનું લાયસન્સ રદ થઈ શકે છે. હોસ્પિટલમાંથી યોજનાઓ છે તે રદ થઈ શકે છે ને જે તબીબોએ આ ઓપરેશન કર્યું છે તે કસૂરવાર ઠેરે તો તેમનું પણ લાયસન્સ રદ થઈ શકે તે પ્રકારની કવાયત હાલમાં આરોગ્ય વિભાગમાં ચાલી રહી છે. હિના, બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે જ્યાં 19 વ્યક્તિઓને એક સાથે આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ પીએમજેએવાય યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ડ મૂકવાની ક્યારેય પરવાનગી નથી મળતી. હોસ્પિટલની બીજી બેદરકારી, જ્યારે 19 વ્યક્તિઓને લાવવામાં આવ્યા ત્યારે કેટલાકના પરિવારજનોને જાણ કરવામાં ન આવી. ત્રીજી બેદરકારી એ પણ છે કે જ્યારે એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારે પણ તેમના પરિવારને જાણ કરવામાં ન આવી. અને જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું તેઓને તાત્કાલિક ડોક્યુમેન્ટ લાવવા કહ્યું અને હોસ્પિટલ તરફથી મદદ મળશે તેવું પણ જણાવાયું છે. જો કે હવે સરકાર એક્શનમાં આવી છે. ખૂબ મોટી બેદરકારી આ કહી શકાય, જ્યાં પરિવારજનોમાં રોષ છે કેમ કે 2 લોકોના મોત થઈ ગયા છે. આ પ્રકારે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલ કેમ્પ યોજે છે તેના કેટલાક ધારાધોરણો છે.